नमो वित्रागाय नमो नमो वीतरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो नमो सिद्धाणं सिद्धाणं नमो आयरीयाणं नमो आयर्याणं आयर्याणं नमो वज्रायाणं नमो नमो वज्रायणं वज्रायणं नमो लोये तव साहुणं नमो नमो लोये तव लोय सव साहुणं साहुणं ऐसो पंचन मुक्कारो एषो ऐसो पंचन पंचमुखारो मुकारो तव पावपणासनो सव सव पावपणासनो वपणासनो मंगलाणं च सौवेसीं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं परमं हवै हवै मंगलम् मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद Jai Satyad Madma, welcome to the last forum of our experiences. So, Narendra will start with you and followed by Kaushal, okay? Narendra? Okay? હા. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद પેલો પોઈન્ટ ઓફિસ નો છે. હોમ લોન ડિપાર્ટમેન્ટમાં છું તો એક ફાઇલ લોગિન કરી તો બે મહિના થઈ ગયા તો પણ ડિસ્બર્સમેન્ટ આપે નહીં. એનું રીઝન એ હતું કે જ્યાં વિઝિટ થાય ને બિઝનેસની એ નેગેટિવ આવે, બરોબર. એટલે પેલી બાજુ જે મારા મેનેજર હતા એને રિઝાઇન આપી દીધું. એટલે મેં એવું એઝ્યુમ કર્યું કે આ રિઝાઇન આપ્યું છે ને એટલે હવે આ કેસમાં કઈ ઇન્ટરેસ્ટ લેતા નથી. હવે જે એડવોકેટે મને ફાઇલ આપી હતી ને એ એડવોકેટે મને પૂછ્યું કે મને કે કેમ કે ભાઈ ડિસ્બર્સમેન્ટ થતું નથી, 20 થી 25 દિવસમાં કે ડિસ્બર્સમેન્ટ થઈ જવું જોઈએ અને રેગ્યુલર થઈ પણ જાય ડિસ્બર્સમેન્ટ, બરોબર છે. તો એ કે કેમ થતું નથી. એટલે મારે ભૂલથી મારાથી એવો શબ્દ નીકળી ગયા એડવોકેટ પાસે કે કદાચ બની શકે કે રિઝાઇન આપ્યું છે ને એટલે કે હવે કેસમાં ઇન્ટરેસ્ટ લેતા નથી. હવે એડવોકેટ આ સાંભળી લીધું અને એને ડાયરેક્ટ ઝોનલ બોડી હોય ને એને ડાયરેક્ટ મેલ કરી દીધો કે ભાઈ આ જે વ્યક્તિ છે ને મેનેજર અને એરિયા મેનેજર એ કઈ રિઝાઇન આપ્યું છે ને એટલા માટે હવે કેસમાં ઇન્ટરેસ્ટ લેતા નથી. હવે આ મેલ આવ્યો ને ત્યાર પછી મેનેજર એટલો આમ દુખી કે આમ આપનાથી જોવાય નહીં, એટલો તડપે અંદર ને અંદર, એટલો દુખી. અને મને ઓન ધ સ્પોટ કહી દીધું મેલ આવ્યો ને ભાઈ આપના બીના રિલેશન પૂરા હવે દી કે તો તારી રીતના કે બિઝનેસ કરજે, મને ક્યારે કાંઈ કહેવાનું નહીં, મને પૂછવાનું પણ નહીં. હવે હું આ બેંકમાં નવો સિસ્ટમમાં એટલે આમ થોડી વાર ગભરાઈ ગયો કે શું કરું. ત્યાર પછી એક તમારું સેન્ટેન્સ યાદ આવી ગયું કે કોઈ પણ અને મારી ઉપર ગુસ્સે પણ બહુ થયા. એટલે પછી એક સેન્ટેન્સ યાદ આવ્યું આપણે સત્સંગનું કે કોઈ આપણા ઉપર ગુસ્સે થયું હોય ને તો એના માટે એનું કલ્યાણ થાવો એવા ભાવ કરીએ તેના ઉપર મલમ લાગ્યું એવું થઈ જાય. તો 3 દિવસ સ્ટાર્ટ કર્યું કે એનું કલ્યાણ થાવો. તો પેલા દિવસે થોડી અસર થઈ પણ ગુસ્સો ઓછો નતો થતો કારણ કે એટલું એને હર્ટ થયું હતું. તો 3 દિવસે કન્ટિન્યુ 3 દિવસ આ ભાવ કર્યા ને કે એનું કલ્યાણ થાવો ત્યારે પછી નોર્મલ જે બિહેવિયર હતું એવું બિહેવિયર નોર્મલ થઈ ગયું મેનેજરનું. વેરી ગુડ. બીજું છે? બીજો મારા નાના ભાઈ છે ને એ ગામડે રહે છે અને મને દત્તક લીધેલા છે. એ મોટા મમ્મી પણ ગામડે રહે છે અને એક જ જોડે રહે છે અમે. હવે મોટા મમ્મી ને કોરોના થયો હતો તો એનું માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું હતું કે વાતમાં ગુસ્સો આવી જાય, કાંઈ ને કાંઈ કોઈને કાંઈ કીધા રાખે. એટલે નાના ભાઈના વાઈફ પ્રેગ્નન્ટ છે એટલે એને એવી કમ્પ્લેન કરી કે મોટા બા મારી જોડે ઝઘડો કરે છે અને બહુ બોયલા કરે છે. એટલે મારી ઉપર ફોન આવ્યો કે તું એનો છોકરો હે, તને એને દત્તક લીધો છે
તો એ કે તું સમજાય કે મારી જોડે ઝઘડો ના કરે ઈ કે. હવે મોટા બાને મેં ફોન કર્યો એ પેલા દાદાને પ્રાર્થના કરી હતી. મને ખબર નથી કે ઈ મારું સાંભળશે કે નહીં સાંભળે. તો મોટા બાને સમજાવ્યા કે મોટા બા તમે એ જે કરે ને કરવા દો, એને તમારે કઈ બોલવાનું નહીં. તો એ માની ગયા, પણ કેટલી હદે આમ એ માયના એ મને ખબર નથી અંદર ને અંદર. કારણ કે ડર બીકી હતી. જો મોટા બાને કહું તો એને આમ થાય કે મારે કોઈ છોકરા નથી અને તને જોડે રાખ્યો હોય છતાંય તમે મને બધા કીધા રાખો છો, બરોબર. અને ના કહું તો પછી નાના ભાઈ ના વાઈફ ને એમ થાય કે એ માજીને કઈ સમજાવતો નથી. પછી ત્રીજો પોઈન્ટ, ફેમિલીમાં કોઈને કોઈ રિલેટિવ્સ ઘરે બેસવા આવે તો એના ફેમિલી મેમ્બર ની જે મેટર હોય ને એ અહીંયા આવીને કહે કે મારા ભાઈ આવા છે અને મારા સગાવાલા આવા છે અને મારા ભાઈના છોકરા આવા છે. હવે આપણે પ્રોબ્લેમ એ હતો કે જો આપણે એને કહી કે તમારે આવી વાતો અહીંયા મારે ઘરે આવીને નહીં કરવાની, તો એને હર્ટ થાય કે કેમ વાત તને નથી ગમતી. તો પછી આમ પ્રાર્થના કરી દાદાને કે દાદા તમે મને આમાં રસ્તો બતાવો, મારે શું કરવું આમાં. તો એક પ્રેરણા થઈ કે તું એમાં જે પણ વાત કરે ને એમાં તું શુદ્ધાત્મા જોયા રાખ. અને થોડીક વાર બેસીને એની હારે પછી એ મને નથી ખબર કે મેં સારું કર્યું કે ખોટું ખરાબ કર્યું. અડધી કલાક બેસીને હું મારા રૂમમાં જતો રહું. ઓકે, વેરી ગુડ. 3 પોઈન્ટ છે. ઓકે દીપક આનંદજી, અને આ પછી મને લખીને મોકલાવજો. હો, પહેલા તો એક વાત બહુ સારી છે કે દાદાએ એમ કીધું જો આપણો મોક્ષ છે ને આપણી પાસે સોલ્યુશન છે. એ બહુ મહત્વનું છે. હવે જે સાહેબ ગુસ્સે થયા હતા એનું કલ્યાણ થાવ. આજે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે પણ પ્રાર્થના કરે અને આપણી પ્રાર્થના બધી પોઝિટિવ જ રહેવાની, એનું રિઝલ્ટ વહેલું મોડું આવે જ. એ લોકોને ખબર નથી કે હું ચેન્જ કેવી રીતે થયો, પણ એ કુદરતમાં શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેની પ્રાર્થના એ બહુ પાવરફુલ છે. કારણ કે આપણો હેતુ કલ્યાણ છે, કોઈને ફસાવાનો નથી. એ બહુ મોટી વાત છે. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેની પ્રાર્થના બહુ ઇફેક્ટિવ થાય. પછી મોટા ભાઈ જોડે મોટા કાકી જોડે જે આખો જે વ્યવહાર થયો, સેમ વે આપણે પ્રાર્થના ચૂકવી નહીં. જે કામ ક્રિયાથી નહીં થાય ને એ પ્રાર્થનાથી બહુ સારી રીતે થાય. કારણ કે પ્રાર્થના દાદા ભગવાન હશે એટલે એમાં આખો ફેર પડી જાય. ડાયરેક્ટ કહીએ ને આપણે કંઈ પણ એ પ્રાર્થના કરીને કહેવામાં શું થાય છે, માસ્ટર કી એમાં શું વપરાય છે, તો આપણો ઈગો લેવલ આખો ડાઉન જાય છે. આપણી વાતથી સામાન્ય ઈગો હર્ટ નથી થતો. પણ પ્રશ્ન એ થયો કે મેનેજરને ઠંડા પડતા 3 દિવસ લાગ્યા. એ તો ઇન્ફેક્શન વધારે હોય તો પેલી ગોળીએ ના થાય, બીજી ત્રીજી ગોળીએ થાય. પણ આપણે 5 ગોળીનો ડોઝ છે ને, 5 આજ્ઞાનો ડોઝ, એવી રીતે એનો સોલ્યુશન આવી જાય. એટલે આપણે દિવસો નથી ગણવાના, કારણ કે ડેમેજ કેટલું થયું છે એના પર દવા કામ કરે. આ તો હર્ટ વધારે પડતું થયું હતું, કારણ કે જોનલ બોડીમાં મેલ ગયો એટલે એને ઇન્સલ્ટ થાય ને. હા, એટલે હંમેશા આ બધી ઝઘડા કે ફાઇટ છે ને જે ઈગો હર્ટ થાય. એટલે પહેલી કલમને પ્રાઇમરી મૂકી છે ને આપણે, એટલે આ રીતે છે. એટલે સિદ્ધાર્થમાં જોઈને અને આ પ્રાર્થનાનો રાખવા જેવો છે. બહુ સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ, બહુ સરસ. હવે આપણે કોઈ બીજા પોઈન્ટમાં પેલું જે રિલેટિવ્સ આવે અડધી કલાક બેસીને જતો રહું, તો એ સંભાવે નિકલ કહેવાય કે ના કહેવાય? કે તમારે અડધો કલાક બેસીને જતા રહેવાનું, એક ના બેસો તો તમારે બેસવાનું. પણ એ એના રિલેટ ભાઈઓને બધું આમ સારી ખરાબ વાતો કરી રાખે, બરોબર છે, એ તો ક્યાં કરવાના ને, આપણે એ નથી જોવાનું. આપણે જો મેઇન વસ્તુ શું છે કે આપણે બેઠા કે એમ ના કહી શકે કે અને જે આ બધી આડી અવડી વાતો કરે છે
તો એમાં આપણો ઇન્ટરેસ્ટ નથી હોતો, કે આપણે શું કરવાનું, એટલે ધીમે રહીને ઉભા થઈ જવાનું. No problem. એટલે અડધી કલાક બેસીને જતા રહી બરોબર છે. એનો કશો વાંધો નથી. 10 મિનિટમાં પણ એમને સમાધાન થતું હોય તો ફાઇન. અડધો કલાક લગી બેસવાનું જોયું, કારણ કે 20 મિનિટ આપણે અંદર બોમ્બાર્ડિંગ થાય તે આપણે અસર કરે. હંમેશા જુઓ એક વસ્તુ સમજવાની છે અહીંયા, આપણે જ્યારે કોઈને અવળા શબ્દ કહીએ હમ કે પછી કોઈ આપણને અવળા શબ્દ કહે, હમ એનો ઇમ્પેક્ટ આપણા પર બહુ સ્ટ્રોંગ હોય. હમ પોતાને જ ફીલ થશે, અનુભવ થશે, મને કેમ ડિસ્ટર્બિંગ લાગે છે. અને તમે તપાસ કરશો ને, કશે ને કશે આ વસ્તુ તમને મળશે. તમારાથી કંઈ કહેવાયું છે, તમને કીધું છે. આ બે ખ્યાલ આવ્યો? હમ શબ્દો સચવાયા ને તો સંબંધ સચવાઈ જાય. હમ The very word is the world. હમ અને વર્ડ જો મેનેજ થયો ને, શબ્દ સચવાઈ ગયો, તો સંબંધ, રિલેશનશિપ જે કઈ હોય એ બધા સચવાઈ જાય. હમ ઈગો સેન્ટરમાં બધાની. આજે તો એટલું માથા પર લઈને ફરે છે ને, can't help. બરોબર. તો આમાં દીપક આનંદજી, આમાં સંભાવે નિકાલ કર્યો કે ના કર્યો હોય કે ના ખબર, એટલે બેસા બેસા ખાલી દાદા 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 અંદર કરે તો ચાલે કે ના ચાલે? નિકાલનો છે આપણો હેતુ, કોરમાં સંભાવ્ય નિકાલનો જ છે. હા, તો પછી ફોકસમાં આવે કે હું બેઠો છું, ચાલ દાદા દાદા કરું તો પેલાને ખરાબ નહીં લાગે કે હું બેઠો છું. એ તો એવી જ, એટલે આ તો ડ્રામા છે, જીવન ડ્રામા. ચાલ. તમે નહીં બેસો તો કે ત્યાં નહીં બેઠા, એટલે એ આપણને એમ ના કહી શકે કે બેઠા નહીં, અને આપણે એની જોડે આખો વખત લગી બેઠા નહીં, એટલે આપણું મગજ ખરાબ ના થાય. કારણ કે શબ્દ અસર વાળા છે. એટલે આપણે બેસેલા હોય તો એ પાછું કહેવાનું કંઈક કંઈક રહ્યા કરે. હમ એને આપણે જ ઊભા થઈ જઈએ એટલે પછી વાત આગળ થાય નહીં ને. હમ કામની વાત હોય તો બરાબર છે, પણ આ તો આવું જ બધું ચાલ્યા કરે. એટલે આપણે સમજીને, હું તમને એક જ વસ્તુ કહું, દાદા ભગવાનને કોઈ ફોન કરે ને, દાદા જય સચિદાનંદ, ખૂબ આશીર્વાદ, બીજું લો આમની જોડે વાત કરો. એમને ફોન પર શું વાત કરવાની હોય? ખ્યાલ આવ્યો? બરોબર. બરાબર નરેન્દ્ર? હા હા હા. ઓકે, જય સચિદાનંદ. હવે જય નેક્સ્ટ આપણે પાયલોટ કેપ્ટન Kaushal is in the air. Kaushal, bring us to the ground with Dadaji. જય સચ્ચિદાનંદ. એક્સપિરિયન્સીસ તો ઘણા બધા છે, બટ વન ઓફ ધેમ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ, એટલે દેટ ઇઝ વોટ આઈ વુડ લાઈક ટુ શેર. લાસ્ટ યર વર્ક ફ્રોમ હોમનું થયું ને બધું થયું, તો આઈ હેડ પોઇન્ટેડ આઉટ કે મારા બોસ જોડે બહુ ઇશ્યુઝ થાય છે, કઈ ને કઈ ચાલે છે. અને બિફોર કોરોના હિટ ને બધું વર્ક ફ્રોમ હોમ આવ્યું, તો આઈ વોઝ રિપોર્ટિંગ અપ ડિરેક્ટલી ટુ માય ડિરેક્ટર. તો માય ડિરેક્ટર એન્ડ આઈ કુડ નોટ સી આઈ ટુ આઈ. હું કંઈ કહું એ હા પાડી દે, પછી કે નહીં, પછી બીજા કામ આવે તો કે ના, તે બીજા કામ આવ્યા એનો વાંધો નહીં, તે આ મને કીધેલું, તે આ ડિલિવર કેમ નતું કર્યું. એટલે ઝીણી વાત પર હંમેશા પકડી રાખે. અને એ કારણે લાસ્ટ યરનો મારો એન્યુઅલ રિવ્યુ 2019 વાળો તો એન્યુઅલ રિવ્યુ બહુ જ ખરાબ આવેલો. અને અમારા બંને વચ્ચે એક ટેન્શન જેવું હતું કે મને કાઢી નથી શકતી, પણ કાઢવાની પૂરી કોશિશ કરેલી છે કે કઈ રીતે એને ઓફિશિયલી મુકાય ને કશે કે ભાઈ ઓકે, યુ નો વોટ, વી હેવ ગિવન યુ ઇનફ નોટિસીસ, યુ આર નોટ વર્કિંગ અને વી હેવ ટુ લેટ યુ ગો. ઓન ધી અધર હેન્ડ એવું બી કહેશે કે ના, યુ આર અ ગ્રેટ એન્જિનિયર, તું જે કરે છે બધું બહુ સરસ છે, પણ તું આર્કિટેક્ટ છે તો તારે આ કામ તો કરવું જ પડે. તો I had a fair question. I am one person in the team.
હું શેના ઉપર ફોકસ કરું? અગર બિઝનેસ ઇઝ ડાઉન and I have to get the things working, so that becomes an engineering job. અને જે આર્કિટેક્ટ નું કામ છે ડિઝાઇનિંગ નું, એ મારું છે, પણ એનો ચાન્સ નથી મળતો. What do I do here? She's like, you are a great engineer, but that is not your job. તું છે આર્કિટેક્ટ. એમ કરીને પોલિટિકલ આન્સર કરીને ગોળ કરી ગઈ. She is not wrong, I am not wrong, પણ હવે બોસ છે એટલે સાંભળવું પડે. તો before we started this forum ને બધું થયું, તો મેં પૂરેપૂરી કોશિશ કરી મારા રીતે કે કેવી રીતે કંઈક આ વસ્તુ હેન્ડલ કરું ને એ કરવામાં it went wrong in certain ways કે અસર થાય નહીં, ટેન્શન there is a positive tension between us કે હું એને ઇગ્નોર કરું છું, એ મને ઇગ્નોર કરે છે, ખાલી કામ હોય ત્યારે આવીને વાત કરી જાય, પણ બીજી કોઈ વાતમાં ઇન્વોલ્વ નહીં કરવાનું, કોઈ રીતે સરખી રીતે વાત નહીં કરવાની. એટલે આમ યુ નો કે there is something going on. અને જ્યારથી આપણે આ ફોરમ ચાલુ કરી છે ત્યારે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ દાદાજી's એક્સપેરિમેન્ટ્સ. દીપક આનંદજી ને બધા જે કહેતા હતા, આપણે એક આજ્ઞા જે લીધી, એ આજ્ઞાના હિસાબે આઈ સ્ટાર્ટેડ વર્કિંગ. શુદ્ધાત્મા જોયા, ભોગવો એની ભૂલ, પ્રતિક્રમણ કર્યા, અને એ બધું જ કર્યું. અને ધીસ વોઝ અ ગુડ યર પ્રોજેક્ટ. લાસ્ટ યર આખો 2020 તો આખો એ હતો. અને જે અત્યારનું રિવ્યુ થયો, ધી એન્ટાયર ઓપિનિયન what she had about me has changed 180 degrees. Totally opposite. અરે ના કૌશલ, બધું બરાબર છે. Me getting involved in things where I should be, but સામેથી ચાલીને કહે છે કે ના ભાઈ, તારે you know what, this is coming down the pipeline, watch out for it. આવું તો કોઈ દાડો થયું નતું. અને એની ઉપર with all of that, there is a unwritten rule in our team કે અગર તમારી ડિરેક્ટર તમારી ટાંગ ખેંચે છે, which means they like you. ડિરેક્ટર અગર ખાલી હા ના કરીને મોકલી દે, then something is off with you and her. Something is not right, એટલે ખાલી કામ પૂરતું કહીને તમને જતું રહેશે. So I started observing that, and so did my boss. અને on top of it, emails માં thank you આવે કે અરે આ વસ્તુ બહુ સારી કરી. એટલે the one thing that I noticed is કે જેટલું આપણે પ્રેક્ટિસમાં લાવ્યા છે આ પ્રોગ્રામથી, that has worked wonders. પર્સનલ લાઈફમાં ને એમાં તો છે જ, પણ આ being here અને the workload being such, એ મેન્ટલ પ્રેશર એટલું બધું ઓછું થઈ ગયું છે કે પછી બાકી બધી જગાએ પણ it is nice, calm and easy. વર્ક પ્રેશર છે, ઓફકોર્સ વર્કનું રહેવાનું કે if you deliver, but જે other pressure was there, it is completely gone. Very good. Dukwanji? લોકો ઈગોથી જીવે છે, અને વિજ્ઞાન જે છે ને એ આપણને શીખવાડે છે, people are ready to sell their ego, and we must be very wise by noise is coming. You're breaking up. Noise is coming. Okay. So બધા ego sell કરવા આવે છે. We have to learn to buy their ego. And if you have learned, it means જે બોસ હોય ને એને અંદરથી હોય કે આઈ એમ સમથિંગ. That was good. Conversation is coming from your end. I know. I mute.
when you are talking, turn it on. Okay. Kaushalbhai, you are muted. No, I muted myself. I just want to make sure કે મારી side થી નતો આવતો એટલે. પણ તમે જે કીધું દીપક આનંદજી કે ઈગોનું it is so true. કારણ કે આટલી બધી પ્રાર્થના કરી આ નાના છે ને એ લોકોની જોડે પણ એ જ કામ કરે છે ને મોટા જોડે પણ એ જ કામ કરે. આ નાના તો કે ને big thing in small package ના જેવું છે. એ તો છે. Yeah. Okay, so that's how. અને એ આપણે શીખવાડે છે અને એ આપણે હેન્ડલ કર્યું, યુ આર ડન. બધું કામ કર્યા પછી જો ઈગો હર્ટ થયો ને તો ચોકડી મૂકી દે. એટલે આપણે કશું ના કર્યું અને ઈગો સચવાયો હોય ને તોય આપણા ફેવરમાં ઘણું બધું આવે. બરાબર છે. Jai Sachidanand. So very good. I want to share one experience also. When I was working, I got new vice president. So, and he was a good guy, but habit હતી કે he liked to tell you what to do and not to do. So, એક project મને આપ્યો એને. So I was doing it and he started telling me, I'm Karan. Very nicely, Shadwati, I told him, and the name John. Okay, John, you're giving me all this advice. Do you think you need me? Then Sarid Nakayu, let me do my job and I will keep you informed. Pachi apne baat karisu. And I tell you, I don't know, Deepak Anandji, would that hurting his ego or boosting his ego, but he took it up to the chin and then he never bothered me, but always my job, as for you young people, at the end of Friday, I always send him a small note, up to dating what's happening. And then I said, if you want to talk, if you give me some pointers, can we meet Monday morning? And I tell you, what's so beautiful, it's unbelievable. And on the flip side, there was another vice president. Hey, તમે એની ઓફિસમાં જાય ને, who do you want? નામ નહીં, કશું નહીં. Who do you want? એટલે સ્ટાર્ટિંગમાં તો એક બે અઠવાડિયે ચલાવ્યું, પછી મેં કહ્યું દાદા આવું ના ચાલે. So as soon as I used to go in the office, I said, Hello, sir. Good morning. They said, what do you want? I said, can you please tell me good morning so I feel good? I tell you, that broke the ice forever. So, Dada na kamal che. Okay. I just want to share my experience. Vimal? જય સચ્ચિદાનંદ બધાને. જય સચ્ચિદાનંદ. જે કૌશલે જે એક્સપિરિયન્સ શેર કર્યો, આઈ થિંક મારે પણ આઈટીમાં ઓલમોસ્ટ સેમ એક્સપિરિયન્સ હતો, બટ આ સત્સંગ અટેન્ડ કરવાથી બહુ જ ફરક લાગ્યો છે, કેમ કે હું પણ યુએસના મેનેજર સાથે કામ કરતો હતો અને મેં સત્સંગ લેટ જોઈન કર્યો હતો 3 weeks પછી. તો પહેલા 3 weekમાં જે પણ એક્સપિરિયન્સ થયો હતો એ શેર કર્યો હતો 3rd weekમાં, અને પછી ચેન્જ જોયો અને ચેન્જ એવો આવ્યો કે એ પહેલા વાત જ નતો કરતા અને પછી મેં ધીરે ધીરે એમની સાથે એટલે પ્રાર્થના પણ કરી કે કંઈક હશે મારી સાઈડથી પણ કંઈક હશે તો જોઈ લઈશું. એટલે પ્રતિક્રમણ કર્યું, દાદા પાસે શક્તિ માગી અને પછી ચાલુ કર્યું ધીરે ધીરે વાત કરવાનું. તો અત્યારે સારી રીતે એક્સપિરિયન્સ, સારી રીતે વાત કરે છે, શેર કરે છે, ઇનપુટ્સ લે છે, એટલે બહુ મોટો ફરક પડ્યો છે આ સત્સંગ અટેન્ડ કરવાથી. સો થેન્ક યુ કૌશલ ફોર ઇટરેટિંગ ઇટ. હવે આ બધા જ સત્સંગ જેટલા પણ અટેન્ડ થયા છે એમાંથી મને અમુક પોઈન્ટ્સ બહુ જ સારા ગમ્યા છે. ઓલમોસ્ટ આઈ મીન
બધા જ પોઈન્ટ જે પણ હતા એ બધા સારા છે, પણ જે મેં જે કન્સિડર કર્યા છે કે જેની ઉપર મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાના છે, તો એ મેં લખેલા છે. હું જસ્ટ એને વાંચી લઉં છું. એક્સપિરિયન્સ તો બધા હતા જ એની ઉપર, અને એ બધા એક્સપિરિયન્સ જે બધાએ શેર કર્યા એની અંદરથી જ મને શીખવા મળ્યું છે. તો પહેલામાં પેલું તો આ સત્સંગ અટેન્ડ કરવાથી જે અંદર જે બહુ જ ભારે હતું, મન વચન કાયા જે પણ હતું, તો એ અત્યારે બહુ જ લાઇટ લાગે છે. દરેક ફાઇલો સાથે એટલું બધું હેન્ડલિંગ કરવાનું ઈઝી થઈ ગયું છે. નો મેટર ઘરની ફાઇલ હોય કે ઓફિસની પણ ફાઇલ હોય, તો એ અત્યારે હેન્ડલ કરવાનું ઘણું ઈઝી થઈ ગયું છે. એ બહુ જ મોટો બેનિફિટ થયો છે આ સત્સંગ અટેન્ડ કરવાથી. પછી પહેલા ખ્યાલ નતો કે સમ્યક બુદ્ધિ શું હતી, અને જ્યારે પણ પગે લાગતા હતા ત્યારે સદબુદ્ધિ આપો માંગતા હતા. પછી ખબર પડી કે સત્સંગ સાંભળવાથી બુદ્ધિ સમ્યક બને છે. એટલે એની ઉપર થોડું વિચાર્યું અને ઇમ્પ્રુવમેન્ટ કર્યું. ભગવાન પાસે જ્યારે પણ પ્રાર્થના કરીએ તો સમ્યક બુદ્ધિ પણ થોડી જોઈએ, માંગી લેવાની. એટલે એ સારો એવો પોઈન્ટ મને ગમ્યો. પછી બીજો એક પોઈન્ટ હતો કે વ્યવસ્થિતને જેવી છે એવી એક્સેપ્ટ કરી લેવાની, કેમ કે એ બેલેન્સ કરી દે છે. બધી જ વસ્તુને બેલેન્સ બહુ જ સારી રીતે કરી લે છે. એ એક પોઈન્ટ મને બહુ જ સરસ ગમ્યો, કેમ કે જે પણ સંયોગો આવે છે એની અંદર ભળી નથી જવાનું, પણ આપણે સમજવાનું હતું કે એની અંદર આપણે નિમિત્ત છે. તો એનું પણ હેન્ડલિંગ આ એક્સપિરિયન્સ બધાના સાંભળવાથી બહુ જ સારું રહ્યું છે કે એક્સેપ્ટ વ્યવસ્થિત બીકોઝ ઇટ બેલેન્સ ઇટ, એવું એક સેન્ટેન્સ હતું જે ગમ્યું, તો એ લખ્યું છે. વ્યવસ્થિત શક્તિ બધું હળવું કરે જ છે. પછી બીજી વસ્તુ એ ખબર પડી કે વાણી એ સેકન્ડ લેવલનો ડિસ્ચાર્જ છે. આ વસ્તુ પહેલા ખબર નથી. એક્સપિરિયન્સથી ખબર પડી કે કોઈની સાથે વાત કરતા હોય, કોઈની સાથે શ્યાદવાદ વાણી બોલી લીધી હોય, તરછોડથી બોલી લીધી હોય, અભેદતા આવે, તો વાણી એ આપણી સેકન્ડ લેવલનો ડિસ્ચાર્જ છે. એની ઉપર કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું એ આ સત્સંગથી ખબર પડી મને. પછી જ્ઞાનથી ઘણા બધા એવા સંયોગો હતા કે એને ઓળખવાની મને ખબર પડી. એકચ્યુઅલી સંયોગો જ્યારે પણ આવે ત્યારે એની અંદર બહુ જ ઇન્વોલ્વમેન્ટ થઈ જતું હતું. મારું પોતાનું થઈ જતું હતું. બધાની પાસે પૂછતો હતો કે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. પણ જ્યારે જ્ઞાન અને એક્સપિરિયન્સ મળ્યો તો મને ખબર પડી કે એને પહેલા મારે ઓળખવાનું છે, અંદર ઇન્વોલ્વ થવાનું નથી, અને પછી એની સાથે ડીલ કરવાનું છે. એટલે ઓવરઓલ આ સત્સંગથી પહેલા જ્ઞાન તો હતું જ, પણ એક્સપિરિયન્સ બધાના સાંભળવાથી એટલું બધું સારું રહ્યું છે કે અત્યારે બહુ જ એમ હલકું લાગે છે. પ્લસ દરેક ફાઇલો સાથે ડીલ કરવાની મજા પણ આવે છે અને હલકું પણ લાગે છે. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ વિમલ. દીપકાનજી. હા, વેરી ગુડ એનાલિસિસ. આમાં એક જ વસ્તુ આપણે સમજવાની કે રિટર્ન ધીસ ઇઝ વ્યવસ્થિત. એટલે કઈ આપણે કઈ ચેન્જ નથી કરતા વ્યવસ્થિતને. But whatever happens after all our efforts, direct, indirect, prayer, that is વ્યવસ્થિત. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને મળ્યું, it should never be misused this way. એટલે શું પ્રાર્થના કરી તો વ્યવસ્થિત બદલાય છે? નો, that's a wrong statement. ખ્યાલ આવ્યો? અહીંયા એ વાત સમજવાની છે. બધું કર્યા પછી, because scientific circumstantial evidences, when they come together and then what it happens is વ્યવસ્થિત. એટલે અહીંયા વાણીના ભાગમાં પણ આ રીતે સમજીએ તો આપણને ખબર પડે કે આપણે બધા પ્રયત્ન કર્યા કરવાના.
બરાબર છે. એમ નહીં કહેવાય કે ટેપ રેકોર્ડ છે એટલે ડુ નો શું રેકોર્ડ થયેલું છે તે. ના. અને એ શું કહે છે, તમે હમણાં નક્કી કર્યું ને, નાવ થિંગ્સ ચેન્જ, હા. રાઈટ? એ બહુ મોટી વાત છે. હમ. અને જ્ઞાનથી આપણને વી સ્ટાર્ટ રેકોગ્નાઇઝિંગ સંજોગ એઝ સંજોગ, વિશુદ્ધાત્મા દ્રષ્ટિ. So સંજોગ means file means need to be dealt with amicably. એટલે પછી એ થતા અંદર આપણું આ ડિસિઝન થાય અને things help. અને જેમ again આપણે એમ કહીએ, it is always better to lead by example, Yeah. not by words. એટલે આજે આપણે બધાના અનુભવ સાંભળીએ છીએ, these are not words, but they have lived their life that way and that's how it benefits us. Yes. That's all. Yeah. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. One more thing, sorry. વ્યવસ્થિત એટલે એ બધું બેલેન્સ જ કરે છે. Yes. વ્યવસ્થિત આપણે હેરાન કરવા નથી આવ્યું, Yes. પણ આપણે હેરાન કરેલા, what was caused by giving its effect, it is releasing us from that debt. Yeah. એટલે એ પોઝિટિવ રહીએ તો પછી એમાં આપણે ઓલવેઝ એનો એડવાન્ટેજ મળે and we are positive in it. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Hey, Chichidan, very good. Please send me a write-up, Narendra, Kaushal. Okay, this Yeah. is going to be very useful to a lot of people. And I just another observation from my experience I want to say. At the વિમલ વાત કરી કે અમેરિકન બોસ બહુ interaction નતો કર્યું. You know, one thing, and then now it's all, we are all global, right? And I have worked with every possible people in the world. So, you know, one thing we have to learn, okay, we have to get to know the culture and the people સામે વાળાની. And then you can have good relation. Now, for example, you know, a lot of people, Kaushal and Pooja and Bhumika can relate with me. You know, Americans are very peculiar, most peculiar people in the world. And they have the taint. And after Asian સાથે, Indian સાથે, they have a little bit bias, you know. And plus, તમારું તો તમે first time interaction કરો એટલે language, you know. Yeah. અને આ American language બરાબર તમારું સમજે, then they won't pay attention. So this is something you have to learn and understand, you know, maybe this, maybe that, and then break that ice. Yeah, Europeans are, એ લોકોની accent હોય ને આપણી accent હોય, it's ચાલી જાય, you know. એટલે this is just a pointer, you know, my learning from all people how to work with different cultures and all this. એટલે આ ધ્યાન રાખવાનું. આપણને એમ કે આવો જ છે, મને નથી કરતું. But you have to see how to break that ice. That is the key. And once they know you, Americans are very good people, you know. તમને એકવાર તમારું ઓળખાણ થાય ને, then they will accept you. But જે અમુક ટેન્ટ હોય ને, અને ઇન્ડિયન માટે તો ખાસ. You know, when I come to US, we had very tough time in this racial business. હવે પૂજા અને ભૂમિકા ને આપણે Krishna may have little bit less as the years went, but when I joined the company, it was very brutal. You know, Indians, they didn't like it. So I just support you. Okay? Thank you. Bhavik? જય સચ્ચિદાનંદ. બસ મારે આમાં આજે થોડા ટાઈમમાં બે સારું અનુભવ જેવું લાગ્યું મને કે ફર્સ્ટ હવે જે બી સંજોગો આવે છે પૂરા દિવસમાં, તો એને હું ઓબ્ઝર્વ કરું છું કે એમાં શું ખોટું થયું મારાથી, યાર બીજા કોઈનું શું કીધું, અને જે બી કાંઈ બી આખું સંજોગો જાય છે, પછી એક દિવસના સેમ ડે I started observing કે એમાં મારું મેં કાંઈ ખોટું કર્યું, યા મેં કાંઈ બોલ્યું, યા મેં જ્ઞાન અપ્લાય ન કર્યો, યા એમાં બીજા કોઈને દોષ જોયા. એ ઘણું બધું મેં જોયું અને એ પણ કર્યું, અનુભવ કર્યું કે હા આજે આ પ્રસંગ બન્યો તો એમાં મેં મારું કાંઈ મેં ખોટું મનથી પણ વિચાર્યું એના માટે, યાર મેં પ્રોપરલી
બોલ્યો નહીં, વાણીથી યાર એમને દોષ થઈ ગયા છે, મેં કટુ વચન યાર જોરથી ગુસ્સાથી બોલ્યો યાર બીજું કાંઈ બી છે, એ હવે હું ઓબ્ઝર્વ કરું છું હરેક સંજોગોમાં, યા મોટો પ્રસંગ હોય ત્યારે, અને ડે ટુ ડે માં કોઈ નાનું બી પ્રસંગ હોય તો એમાં બી હું જોઉં છું કે હા આજે આ વર્તન ન થયો ફાઇલ નંબર 1 થી હવે આના માટે આપણે પ્રતિક્રમણ યાર માફી માંગવી પડે. એ એક હમણાં 2-3 મહિના ત્યાં સારું ચાલે છે મારું. હવે આમાં આ એક થાય છે. અને બીજું હમણાં લાઈક જે લોકડાઉન કર્યું અને થોડુંક જોબમાં બી ફરક પડ્યો અને જે થયું, તો હવે એના પછી મેં જે ઓનલાઈન જસ્ટ વિડીયોઝ જોવા માંડ્યા કે આપણે કંઈ નવું કરીએ, તો એ મેં થોડુંક જોયું અને મેં લાગ્યું કે એક પર્ટિક્યુલર થિંગ એક મને સ્ટાર્ટ કરવું છે. અને હવે એના માટે થોડુંક મની બી જોઈએ છે ફોર ઇન્વેસ્ટિંગ, પણ મેં જો કે કંઈક એમાં કંઈ ઓપ્શન મને મળે તો મેં થોડું પ્રાર્થના કરી દાદાને, અને એમાં જે અંતરાલ સતત મને આવતા હતા, તો એ મેં પ્રાર્થના ચાલુ કરી કે મને મને ચાલુ કરવું છે દાદા પાસે, અને આના માટે કાંઈ મને સારા સંજોગ મળે એવું કન્ટિન્યુઅસ 2-2.5 મહિનાથી હું પ્રાર્થના કરું છું. અને ઘણું સારું ધીરે ધીરે મને સામેથી એક વસ્તુ મળે છે. એ ઘણું સારું રહ્યું મારાથી કે હમણાં હું ડેલી ઓલમોસ્ટ ડેલી નહીં તો ઓલ્ટરનેટ 2-3 દિવસમાં યાર વીકમાં પ્રાર્થના કરું છું, એના માટે પ્રતિક્રમણ કરું છું કે આ જે સંજોગો મને અટકે છે એ દૂર થાય, અને મને સારા સંજોગોથી મારું આ આખું લાઈફમાં આ પ્રોબ્લેમ ના આવે. અને બીજું પણ કંઈ અટકે છે મારાથી કે એ બી હું પ્રાર્થના કરું છું ડેલી દાદાજી, અને પ્રતિક્રમણ ખાસ કરું છું કે આ મારાથી આજે નહીં તો ક્યાંય બી ભૂલ થઈ ગઈ છે, તો એ હવે ના હો આગળ, અને જે થયું છે એના માટે હું માફી માંગુ છું. એવું ઘણા ટાઈમથી એ બધું ચાલે છે મારાથી. તો અને એવું બી લાગે છે કે સંજોગો એક મને સામેથી આવે છે, એવું બધું હમણાં ઘણું સારું ચાલે છે કે ક્યાંય અટકી ગયો છું અને પ્રાર્થના કરું તો વિધિન સમ ટાઈમ યાર ફ્યુ ડેઝમાં એ મારું પ્રોબ્લેમ બી સોલ્વ થાય છે. તો આ બે ચીજ હમણાં સારી રહી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ ભાવિકભાઈ. That's true. આપણે પહેલા તો એનાલાઇઝ કરવાનો સંજોગ એ તમે સારી રીતે કરો છો, અને wherever you are lacking or wherever things are not coming up, તમે પ્રાર્થના કરીને મૂકો છો, અને નોઈંગલી અનનોઈંગલી જે કંઈ ભૂલો થયેલી છે એની આપણે માફી માંગીએ એટલે કુદરતમાં જે આપણી ભૂલ થયેલી છે ને ત્યાંના દરવાજા બધા ખુલતા જાય, ઓબ્સ્ટેકલ નીકળતા જાય. અને કારણ કે એ જ બધા ઓબ્સ્ટેકલ છે. નહીં તો આપણે કંઈ કરવું છે ને, અહીંયા એક બહુ સરસ પ્રિન્સિપલ કીધું કે માણસ થયા એટલે ઐશ્વર્ય ખુલ્લું થયું કે છે. પૂર્ણ મન એટલે ફૂલી ડેવલપ માઇન્ડ એન્ડ ફૂલી ડેવલપ ઇન્ટેલેક્ટ એ છે એ આખું પ્રકૃતિનું ઐશ્વર્ય ખુલ્લું થાય છે. એટલે તમે જે માંગો, જે ભાવ કરો, જે ઈચ્છા થાય ને તે પૂરી થાય. પણ કેમ નથી થતી? તો અહીંયા આપણી ભૂલ છે, અને એ ભૂલના પ્રતિક્રમણ માંગે અને તમે એ કરો છો, વેરી ગુડ. ઇટ વિલ ટેક ટાઈમ, અને ત્યાં સુધી બધા પ્રયત્ન કર્યા કરવાના. તો એ 1 by 1 things will happen, and that is right. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. અને આમાં એક પૂછ્યું છે કે આપણે જે ભાવ કરી છે તો એ ઈચ્છા નથી ને? જો આમાં એક જ વસ્તુ, તમે કોણ છો? શુદ્ધાત્મા. હવે હું શુદ્ધાત્મા છું થયું, દેહની ક્રિયા, વાણીની ક્રિયા ને મનની ક્રિયા, એમાં કોઈ કારણ નથી. એ કાર્ય સ્વરૂપે એટલે જળ સ્વરૂપે છે. એટલે આપણે કહીએ કે ભાવ કરે છે, પણ એ ભાવ શું છે? ને દ્રવ્ય ભાવ કહેવાય. ભાવ અંદર લેટન્ટ પડેલા છે, એ બધા બહાર નીકળે છે. આ ભાવ દ્રવ્ય નથી. ભાવ દ્રવ્ય એટલે જે ભાવનું દ્રવ્ય આવે, પરિણામ આવે. સમજાયું? દ્રવ્ય ભાવ એટલે ડિસ્ચાર્જિંગ ભાવ. હવે ડિસ્ચાર્જિંગ ભાવને આપણે આવી રીતે હેન્ડલ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. એ વસ્તુ લાગુ પડતી નથી હવે. ઓકે, ખ્યાલ આવ્યો?
Okay. હા ચાલો જય સચ્ચિદાનંદ. Deepakanji, this is very good. ભાવિકનો question છે. So if is discharge, તો પણ આપણે એમ થાય કે મારે સિમંદર સ્વામી પાસે જવું છે, મારે દાદાનું આમ કરવું છે. Is that also part of discharge or now it's a પુરુષાર્થ? Yes, એ તો કારણ સ્વરૂપે હતું અંદર, હવે એ પરિણામ રૂપે આવે છે. કારણ સ્વરૂપે અદ્ભુત હતું. દાદાને મળવાથી ક્લેરિટી થઈ અને એ ક્લેરિટી કામ કરે છે આજે. Okay, okay. થાય કે મને તો દાદા હમણાં મળ્યા, પણ એનું કારણ જ્યારથી જ્ઞાનીને જોયેલા ને આગળ, ત્યારથી એના બીજ પડી ગયેલા. હવે એ બધા બીજ શું કહેવાય ફ્રુટિફાય થાય છે. Okay, very good. Very good. So means that, basically for us it's only Sambhava Nikal is the only greatest Purusharth we need to do. ઓનલી પુરુષાર્થ. The only Purusharth. Yes. Yeah. બરાબર. એટલું જ ખાલી પેન્ડિંગ છે. Yeah. અને સંભાવે નિકાલે એટલે શું કે જે આગળ રાગદ્વેષ કરેલા, જેના પરિણામ આજે હમણાં આવે છે, તે લાઈક ડિસલાઈક કરાવે છે, તે લાઈક ડિસલાઈકમાં આપણે ડ્રેગ ના થઈએ અને ત્યાં બેલેન્સ રહે, સમભાવે નિકાલ થાય, એનો આ નિશ્ચય છે. અને આજે મન વચન કાયની એકતા ન હોવાથી આપણે નિશ્ચય કર્યા પછી પણ રિઝલ્ટ આવતું નથી, પણ એ કારણ સ્વરૂપે અંદર રહે છે અને એ આપણને લઈ જાય છે ત્યાં. બહુ સરસ. Very good. Next one is there's a stranger among us, but in the background is always thinking and working. Akshay? Good, જય Akshay. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુભવમાં તો સૌથી પહેલા તો મારો અનુભવ આ ફોરમ માટે છે, આ ફોર્મેટ માટે છે, આ આપણે જે યુથનું ગેધરિંગ થાય છે એના માટે છે. સૌથી પહેલા જ્યારે આ આખું ફોરમ ચાલુ થયું ત્યારે મને થતું હતું ઘણી વાર કે આ રજની અંકલ હારું નવું લઈને આવે છે, કશુંક નવું જ લઈને આવે. શું હવે અમને શું કરવાનું હવે બધું. જ્યારથી હું ઓળખું છું રજની અંકલ કંઈક નવું જ લઈને આવે. પણ આ ફોર્મેટ થી જે અનુભવ થયો છે, સ્પેશિયલી આ ફોર્મેટમાં આયા પછી, સત્સંગના પરિચયમાં આયા પછી અને સત્સંગના પરિચયમાંથી પાછું છૂટું પડ્યા પછી જે અનુભવ થયો છે ફોરમ સાંભળવાથી, ખાલી રિપીટ મોડ પર સાંભળવાથી, તો સૌથી પહેલો અનુભવ થયો કે આપતા પુત્રોની જે ખુલ્લી વિતરાગતા છે ને એ જોવા મળી. ખુલ્લી વિતરાગતા, એકદમ જ ખુલ્લી. મને આમ ચંચળ સ્વભાવ મારો, તો મને આમ થાય કે આ ગેપ પડે છે તો બોલતા કેમ નથી, પણ કેટલી ખુલ્લી વિતરાગતા. અંકલ જ્યાર સુધી કશું બોલે નહીં ને ત્યાર સુધી બેમાંથી કોઈ કશું જ ના બોલે. એટલે એ મને જે ખુલ્લી વિતરાગતા જોવા મળી ને, ધેટ વોઝ અમેઝિંગ. બીજો અનુભવ થયો, આટલા બધા સત્સંગી મહાત્માઓ પોતાનો અનુભવ જ્યારે શેર કરે છે ત્યારે જે બી એ લોકો કંઈક અનુભવ પોતાના જીવનનો કહે છે ને, તો એ સીધી જ મને ગેડ પડી જાય. એ સબ્જેક્ટ કે મેટર ની જે બી એમનો એક્સપિરિયન્સ છે, જે બી એમનો પ્રોબ્લેમ છે એ શેર કરે છે. અને પછી એ લોકોએ જે સોલ્યુશન અપ્લાય કર્યું એ બી શેર કરે છે એની અંદર. તો સીધી જ એ વસ્તુ ગેડ પડી જાય છે. અને એમાં બી એડિશનલી જે બી ચોખવટ જોઈતી હોય તે પછી આપતા પુત્રો આગળ આપે છે. એનું એક એક્ઝામ્પલ છે કે કૃષ્ણાબેને દાદાની કૃપા દાદાને સોંપી દીધું, એના પર વાત કરેલી. તો એક દિવસ હતો, અગેન સત્સંગનો પરિચય બહુ જ ઓછો થઈ ગયેલો અક્ષયને, અને બહુ ડિસ્ટર્બડ હતો લાઈફમાં, અને પાસ્ટ ડિસિઝન્સ લેવાયા એના પરથી બહુ ડિસ્ટર્બડ હતો. આમ જ વોક કરવા નીકળ્યો
દિવ્યાને લઈને, અને અહીંયા આગળ ચાલુ કરી દીધું યુટ્યુબ પર ફોરમ, અને કૃષ્ણાબેન કહે છે કે દાદાને સોંપી દીધું ને એમનો અનુભવ બધો શેર કરે, ને પછી આપતા પુત્રએ પાછળ સમજ પાડી કે એ જે છે એ વ્યવસ્થિત છે, અને આખું વ્યવસ્થિતની જે સમજણ પાડી, જે બી અંદર ડિસ્ટર્બન્સ ચાલતું હતું બધું એની મેતે જ સમાઈ ગયું, કશું કરવું જ નહીં પડ્યું, કેમ કે એ સમજણ એકવાર ફિટ થઈ ગઈ એટલે અક્ષય એની મેતે જ અંદર સમાઈ ગયો. અને બીજો સૌથી સરસ, હજી મને એના પર એનાલિસિસ ચાલુ છે, દીપક આનંદજી આજે બી વાત કરી, ઈગો સેલિંગ એન્ડ ઈગો બાઇંગ, હજી એના પર એનાલિસિસ ચાલુ છે, હજી ગેડ નહીં પડી 100%, પણ એના પર હજી વધારે ને વધારે સમજવાનું છે. અને બીજી એક વસ્તુ મને જે સમજાય છે આ બધા પરથી, કે મારે ખાલી ફાઇલ નંબર 1 ના ડિસ્ટર્બન્સને જ ખાલી ફાઇલ નંબર 1 ને જ સમાધાન આપવાનું છે મારે. અને જો મને ફાઇલ નંબર 1 ને સમાધાન અપાઈ ગયું, ફાઇલ નંબર 1 ને સમાધાન આપવા માટેની સમજણ ડેવલપ થઈ ગઈ, તો બીજી બધી ફાઇલો છે જ નહીં. આ જ મારો અનુભવ છે. 2020 નો અનુભવ, 3 અનુભવ છે 2020માં. પહેલો છે ઘરમાં રહેવાનો અવકાશ મળ્યો, બીજો છે ઘર અને પાડોશી સભ્યોની સાચી ઓળખાણ પડી, અને ત્રીજો છે સાચા પ્રેમની ગેડ પડી. જય સચ્ચિદાનંદ. સાચા પ્રેમની ગેડ. બહુ સરસ. અક્ષય, તું તો શાંત છે પણ જ્યારે બોલે છે ત્યારે બહુ સરસ ઇન્ફોર્મેશન આપે છે, જ્ઞાનનું એક્સપિરિયન્સ આપે છે. દીપકાનજી, વાત સાચી છે કે આ બધું વસ્તુ કેવી છે કે પહેલી વાત તો એ છે કે દાદાએ એમ કીધેલું કે અમે તમારી અંદર તમારા ઉપર બહુ વિધિ કરેલી છે, એટલે એ વિધિનું જે પરિણામ આવશે ને ત્યારે તમને પણ આશ્ચર્ય થશે કે વોટ અ સરપ્રાઈઝ, ઇઝ ધેટ અ મિરેકલ. પણ આમાં એ આપણે એમ કહીએ કે આ જરા આવા મોટા પુરુષ હોય, દાદા ભગવાને શું કર્યું કે એમણે બધી બાજુ આ બધા બીજ વાવ્યા છે, વિતરાગતાના, મુક્તિના, છૂટવાના બીજ વાવેલા છે. અને એ બધા બીજ જ્યારે જ્યારે એવા સંજોગો આવે ત્યારે નીકળે, એમના બીજ વાવેલા, અને આપણો ભાવ તે નિમિત્ત થઈ જાય. પણ એમાં નિમિત્ત થવાનો લાડવો નથી ખાવાનો, પણ એનાથી જે આપણને સમજણ પડે છે એ સમજણને આગળ વધારવાની છે. એટલે દાદા બધાની અંદર છે, દાદા બધાની અંદર છે, કારણ કે એ દાદા જ સિદ્ધ સ્વરૂપ છે, દાદા જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, અને એ દાદા જ મોક્ષ સ્વરૂપ છે. પણ આપણો વ્યવહાર આપણી માન્યતાથી, રોંગ માન્યતાથી ગૂંચવાયેલો છે. એટલે હવે રાઈટ માન્યતાથી, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગથી, અને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ આપણને મળે એટલે બધા તાળા ખુલવા માંડે. એટલે આ ફોરમમાં એ બહુ એડવાન્ટેજ થયો કે બધાએ બહુ હાર્ટીલી પાર્ટિસિપેટ કર્યું, ઓપનલી પોતાની વાત કરી, અને ધેટ ઓલ ધેટ ક્રેડિટ ગોઝ ટુ દાદા ભગવાન ઓનલી, કે એમણે જે આખો આ પ્લેટફોર્મ આપણને આપ્યો છે ને, ઇટ ઇઝ સચ અ ડિવાઇન પ્લેટફોર્મ કે, અને ઇફ યુ ઓબ્ઝર્વ, તમને કોઈના માટે પણ એવું નહીં થાય અમને આવું કર્યું, બિલકુલ નહીં. અહીંયા એમને સોલ્યુશન મળ્યું અને સોલ્યુશનથી આગળ વધ્યા, એ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કેવા કેવા લોકો ઓપન થાય છે, અરે મગજ કામ નથી કરતું. એટલે આપણે તો આ પ્લેટફોર્મની ડિવિનિટી ને બહુ રિસ્પેક્ટફુલી અને વિથ ટોટલ હ્યુમિલિટી રાખીને આપણે આપણો બેનિફિટ કરી લેવાનો છે. અને that we all are doing, that is just great. અને આ ઈગો સેલિંગ ને ઈગો બાઇંગ માં તો it's a big and complete satsang in itself, which needs a lot of introspection, self observation, and દાદા ભગવાન સાયન્સ એનાલિસિસ. ત્યારે પછી એ આપણને
ખ્યાલ આવે, કારણ કે એ પહેલી કલમની જ કરામત છે આખી, અને એ આપણને સમજાઈ ગયું તો લેટ ઇટ બી અ સ્મોલ કિડ ઓર અ ગ્રોન અપ બોસ અંડર હેન્ડ, કોઈ પણ રિલેશનશીપ વાળા કોઈ પણ હોય, then you know how to. બીજી એક વાત બહુ સારી કરી છે દાદાએ, જેમને પોતાનો ઈગો ડાઉન કરતા આવડ્યો ને તેનું કલ્યાણ થઈ ગયું. આપણો ઈગો ડાઉન નથી થતો ને અથડાય છે, તે આપણને નુકસાન કરે છે. એટલે આ વાત સમજીને આપણે વિચારો કે દાદા કયા લેવલે બેઠા હતા, એન્ડ હી કેમ ઓલ ધ વે ડાઉન, ઓલ ધ વે ડાઉન, અને આપણી જોડે કેટલું પ્રેમથી રહ્યા. આપણે એમની જોડે બિલકુલ હ્યુમિલિટી રાખી નહોતી. અમે લોકો તો ઝઘડતા હતા, આજુબાજુ સેવા માટે ઝઘડતા હતા, ખુરશી માટે ઝઘડતા હતા, કેટલા. પણ દાદાએ વન સાઇડેડ પ્રેમ આપ્યો, અને એના લીધે આપણે બધા ખીલી રહ્યા છે આજે, અને એનો બેનિફિટ આપણને બધાને મળે છે, ઓલ ઓવર ધ વર્લ્ડ આપણે કહીએ. જય સચ્ચિદાનંદ. Jai Sachinand. Deepakanji, with your permission, I want to give you 2 points. જે અક્ષય કહ્યું એના ઉપર. One thing, initially just start કર્યું, અને Deepakanji કહ્યું, this is all Dada's krupa. See, Dada sends a message. We started first junior satsang, right? એમાંથી evolve થયું junior satsang, and એમાંથી evolve થયું youth satsang. So, it's just Dada just sends a message કે ભાઈ કંઈ કરો, and it happens. That's one thing, my observation. અને બીજું તે ઈગોની વાત કરીને, my experience, if we have this no kalamo inside, that buying and selling of ego becomes very, very easy. That is, ગમે તે આપણે observe કરો તમે, just I give you my example with my 2 vice presidents, right? Syad Wad, and it just worked. That column helped me at that time, એટલે so please observe the 2 courage. I explain, see, try to bring in no column and then see how the buying and selling of the ego comes up. I tell you, it will make a lot of it. And the toughest part, confess, is the boss at home. That is the toughest part to get the no column. Vimal Nilam to સાથે છે, so very good. But I tell you, that is the toughest job of no column, which invariably Deepakarji doesn't cup here, it just escapes from the way. Anyway, that's what I was is saying. your that is our own reflection, and that is why I shared file number 1. જો ફાઇલ નંબર 1 ડિસ્ટર્બ થઈ તો ફાઇલ નંબર બીજી ડિસ્ટર્બ થાય છે, અને પછી ત્રીજી ને ચોથી. બટ good thing is file number 2 is our short distance quick reflection that file number 1 is disturbed. એટલે નવ કલમ આવે ને ત્યારે આજે નરેન્દ્ર is a question. નરેન્દ્ર, અનમ્યુટ કરો નરેન્દ્ર. આપના સર્કલમાં કોઈ પણ ધર્મ વિશે કંઈ પણ બોલે કે ભાઈ આ ધર્મ આવો છે, આ ધર્મ ખરાબ, આવો છે, આવું બેકાર છે, બરોબર, આપણે એમાં કોમેન્ટ ના કર્યું પણ સાંભળવું હોય તો આપણે એમાં કઈ દોષ બેસે? સાંભળીને કઈ પ્રતિક્રમણ કરવું પડે? આ તો કેવું છે કે આપણને સાંભળવા મળે, પણ આપણે સાંભળીએ ને એટલે એની અસર થાય. હવે જો તમે એ ઓપિનિયન ના હોય ને તો તમારી અંદર એજિટેશન કરશે. તમારો એ ઓપિનિયન નથી તો એ તો સર પાસ થઈ જાય, પાસ આઉટ થઈ જાય. ઓકે, ખબર પડી? પણ એ આપણો ઓપિનિયન હોય ને તો એમાં આપણો સિક્કો વાગે. ઓકે, આ વાત કરીને એમ કરીને થાય. જો આપણો ઓપિનિયન નથી, એ બધા જ ધર્મ ડેવલપમેન્ટલ સ્કેલ પર છે,
જેમ પહેલું ધોરણ હોય, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ, ફોર્થ સ્ટાન્ડર્ડ, એવી રીતે ડિફરન્ટ લેવલ એ પર છે. And we all are progressing. And wherever we are today, we have come to pass through all those lower standards and we have come here now. હમ તો આપણાથી એ ખોટું છે એ કહેવાય જ નહીં. અને કાલે સામે વ્યક્તિ કોઈ પણ કહી દે છે ફોર એક્ઝામ્પલ કે આ ધર્મ તો આવો જ છે, આ ધર્મ તો આવો જ છે. હવે આપણે કોમેન્ટ બધાના નથી કરતા કંઈ. બધાના વ્યૂ પોઈન્ટ છે ને, બધાના વ્યૂ પોઈન્ટ છે ને, બધા એ વ્યૂ પોઈન્ટ થી જ જીવે છે. હમ અને આમાં કેવું છે કે જો તમને એમ લાગે કે મારી વાત જ સાચી છે, હમ દાદા ભગવાન જ સાચા છે, બીજા બધા ખોટા છે કરીને રહ્યું ને, that is very dangerous. ઓકે દાદા ભગવાન એવા છે કે બધાને એન્કોમ્પાસ કરે છે, હમ બધાને એક માને છે. એક શિપ હોય ને, મોટી શિપ, હમ કે આ લોકો ક્રુઝમાં જાય છે ને, 5000 પીપલ ને લઈ જાય છે, સમજો. હા હા તો એ લોકોના ક્રૂમાં નાનેથી ઝાડુવાલાથી લઈને કેપ્ટન લગીના માણસો છે. હા એ કોણ છે? They are part of the ship only. હમ ખબર પડી? હા એટલે બધા એ શિપ માટે જ કામ કરે છે. કોણ મોટું ને કોણ નાનું? નહીં, બધે બધે સેમ. આમાં છે આપણું આખું શરીર છે ને, હમ એટલે બધા પાર્ટ એનું ઇન્ડિપેન્ડન્ટ કામ છે. આંખ આંખનું કામ કરે, કાન કાનનું કામ કરે, હાથ હાથનું કામ કરે, બ્રેન બ્રેનનું કામ કરે, મન મનનું કામ કરે, વાણી એનું કામ કરે. વી આર હેલ્ધી. હમ એક પણ મશીનરી ડાઉન થાય તો ફિનિશ. બરોબર. આ એવી રીતે છે. એટલે આ રીતે આપણે રાખીએ, આ બધા ધર્મો એવી રીતે છે. હમ જગ્યા કરેક્ટ છે, હમ પણ આજે જે બોલે છે ને તેની સમજણની ખામી છે. બરોબર. એટલે બોલે છે હંમેશા કે જે ડાયજેસ્ટ ના થાય તે વોમિટ કરે ને, હમ વોમિટ થઈ જાય એટલે આપણને ખબર પડી આમને ડાયજેસ્ટ નથી થયેલું એટલે વોમિટ કરે. બરોબર. એટલે આપણે પછી બૂમ પાડવાની, આ તો ડાયજેસ્ટ નથી થતું એટલે વોમિટ થવાની જ કશે ને કશે. હમ હમ એટલે એક્સેપ્ટ થયું, આપણું કામ થઈ ગયું. આપણે accept કરતા ને wherever we are. એટલે એને શોર્ટમાં કહીએ ને તો શું છે, બધા જોડે રહેવાનું, હમ બધાના વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવાનું અને આપણે સેન્ટરમાં રહેવાનું. બરોબર. આ વિજ્ઞાન આપણને શીખવાડે છે. એડજસ્ટમેન્ટમાં આ ઈગો બાઇંગ અને સેલિંગ આવી જાય. બરોબર. ત્યારે આપણે સેન્ટર ઇઝ દાદા ભગવાન. ઓકે. અને એ દાદા ભગવાન 5 આજ્ઞા આપણને સેન્ટરમાં બેસતા શીખવાડે છે. while handling the circle. હમ વેરિયસ વ્યૂ પોઈન્ટ વાળા જોડે આપણે સારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકીએ without getting affected, still remain in the center as દાદા ભગવાન with બરોબર. દાદા vision. દાદા ભગવાનની દ્રષ્ટિ સાથે બિલકુલ health and happy. બરોબર. Can I? That's all. Jai Sachidanand. Very good. And now it's time to wrap up. This has been a wonderful 3 sessions where badaye recap કર્યું what we are going through, all the projects માટે. Our next project, we have not talked with Pulind Anandji and Deepak Anandji, but I think he wants to go on Krodh Man Maya Lobh. So hopefully by tomorrow we will, give the topic what we want to do. Deepak Anandji? Yeah. So બહુ સરસ થઈ રહ્યું છે. તમારા લોકોનું પાર્ટિસિપેશન બહુ એક્ટિવ છે અને એ આપણા બધા જ માટે સારું છે. તમે શીખો છો, અમે શીખીએ છીએ. એમાં કોણ કોને શીખવાડશે ખબર નથી પડતી, પણ ઇટ ઇઝ ગુડ ફોર ઓલ. અને આપણા જે આનાથી જે આ વાઇબ્રેશન બહાર જાય છે ને એ એટલું બધું કલ્યાણકારી છે. જય સચ્ચિદાનંદ. Vibration ની વાત કરી ને, we are doing a lot of vibration project in junior satsang, but you can see what is happening in Pooja's family, Bhumika's family, Krishna's family, Canada family, Kaushal family, and then slowly Akshay family. So this is really
that vibrations are really going around the Dipakali Ketche program, and which is a wonderful thing Dada is giving it to us. Okay, Jai Chaitanya. So we'll. Now, our time થઈ ગયો છે. I want to do just one comment since we did not have છેલ્લા 3 weekથી નાતુ, anybody want to say that થોડું dull થઈ ગયું હતું પુરુષાર્થ, કે just one comment from somebody કે you are still pursuing this પુરુષાર્થ? Anybody? Still processing, we are પુરુષાર્થ. બટ જેવું તમે કીધું ક્રોધ માન માયા લોભ, એ પણ એટલું એમ અત્યારે તમે બોલ્યા ને એટલે એવું લાગ્યું કે ના એની પર પણ હજુ પુરુષાર્થ કરવાનો બાકી છે. પહેલી બીજી ત્રીજી ચોથી આજ્ઞા તો સેટ કરી લીધી, પણ હજુ ક્રોધ કોઈ જગ્યાએ થઈ જાય છે, માયા પણ કોઈ જગ્યાએ થઈ જાય છે, લોભ પણ બધું બહુ થતો હોય છે. So Okay, we'll tell that's that. So it is good. Okay, you know, we are just continuing, even though we didn't have specific project, but we are continuing. So good. yeah. Dipakali, Srimati Bolo, please. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. પંચન મુક્કારો. એસો પંચ નમુકારો. પાવપ્રણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌએ સેમ. મંગલાણમ ચ સૌએ સિમ. હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય Jai સચ્ચિદાનંદ. Satchidanand. Okay, I'm going to end it, huh? Jai Satchidanand, brother. જય See you સચ્ચિદાનંદ. next Sunday.